આયો અમારા અવાજ નો સિંહ આયો, ગિરનાર નો સિંહ આયો ભાઈ. સિંહ ને લાગે સિંહણી દેખાય ગેંગ થી. હર મહાદેવ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સવારની પોરમાં હું પહોંચી જાઉં છું કોલેજ. તો કોલેજ પહોંચીને સૌથી પહેલા લેબ હોય છે, તો અમે લોકો લેબ અટેન્ડ કરીએ અને લેબમાં બેઠા અમે અમારું ફાઇલ વર્ક કમ્પ્લીટ કરીએ અને લેબમાંથી બાનું બારીને હું આવી જાઉં છું બારે મારા ભાઈબંધોને મળવા, કારણ કે અમે બધા અલગ અલગ લેબમાં હોઈએ છીએ. એટલે પછી અમે લોકો જઈએ છીએ જંગલમાં. ના જંગલમાં નહીં, કેન્ટીનમાં. અમારી કેન્ટીન જંગલમાં જ છે. અમે લોકો આને કેન્ટીનની ઓયડી કહીએ, ઓયડી. અને અમે લોકો ઓયડીમાં એટલે જઈએ છીએ કારણ કે નીતેશભાઈને ભૂખ લાગે છે. પછી ધૂલો કોઈને એકદી મળીને આવેલો હોય છે, તો અમે લોકોની થોડીક મસ્તી કરવા લાગીએ. આયો અમારા અવાજ નો સિંહ આયો, સિંહ અમારા ગિરનાર નો સિંહ આયો ભાઈ. સિંહ માં તાકાત ને ખબર है, दीवार માંથી पानी કાઢીએ ખબર है, એવો સિંહ है. ओहो पावर है भाई, दी बस सिंह में से पानी नहीं कहीं और से निकल सकता है भाई. दूर कैमरा बंद करने नहीं आना यार. સિંહ ને લાગે સિંહણી દેખાય ગેંગ થી. મને ના હવે વઈ ગઈ યાર, તો હું જોવાન રહી ગયો યાર. શીટ બ્રો, સિંહણી બારે આવી ગઈ ઓય. સેમ ટુ સેમ આજે તો સિંહણી આ સિંહ પ્યારી શર્મા રહી है. હા જતો એકદમ વ્હાઈટ ભાઈ. આજે તો બંને જણા પછી આવી જ મસ્તી કરતા અમે લોકો જાય છીએ ક્લાસમાં લેક્ચર અટેન્ડ કરવા. અને પછી સર અટેન્ડન્સ લેતા હોય છે, તો આપણા રોહિતભાઈ નો અવાજ સાંભળો તમે. રોહિતને લાગે છે કે સર થોડા બેરા છે, એટલે આટલું જોરથી બોલે છે. તો લેક્ચર અટેન્ડ કર્યા બાદ અમે લોકો ફ્રી થઈ જઈએ. તો અમે લોકો બહાર આવીને થોડાક ટાઈમ પાસ કરવા લાગીએ. સો ગાઈઝ, આના સાથે આપણે મળશું કાલે. ત્યાર સુધી હર હર મહાદેવ.